હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મા ધોરણના અંગ્રેજી વિષયની અંદર યુનિટ 2 જેનું નામ છે LMBB એટલે લર્ન મોર બી બ્રાઇટર. એટલે આ પાઠનો અર્થ થાય કે વધારે ભણો અને તેજસ્વી બનો એમ. તો આજે આપણે એની એક્ટિવિટી 1, 2 અને 3 ની વિસ્તૃત સમજ મેળવવા માટે જઈ રહ્યા છીએ. બાળ દોસ્તો, એક્ટિવિટી 1 ની અંદર તમને એક કાવ્ય આપીશું. એ કાવ્યને આપણે શું છે, સૌપ્રથમ એનું શ્રવણ કરીશું, પછી એ કાવ્યની વિસ્તૃત સમજ મેળવીશું. તો ચાલો ત્યારે આપણે કાવ્ય સાંભળીએ. Activity 1. તમને લોકોને કાવ્ય શ્રવણ કરવામાં ચોક્કસપણે મજા આવી જશે. તો ચાલો ત્યારે આપણે એને સમજીએ. એમાં કહ્યું છે, તમે જુઓ સ્ક્રીન પર એના વાક્યો આવી રહ્યા છે. અહીંયા આગળ તમારે લોકોએ પાઠ્યપુસ્તક પણ લેવાની જરૂર નથી. અંદર જે વાક્યો જે લખાય છે અહીંયા આગળ એ તમારે લોકોએ જોવાના છે અને હું જે સમજાવું છું એને સમજવાનું છે. Whenever I see other taller than me, શું કીધું છે? Whenever I see, whenever એટલે જ્યારે પણ હું જોઉં છું, સી એટલે જોઉં, કે જ્યારે પણ હું જોઉં છું other taller than me, taller એટલે શું? ઊંચો. બાળ દોસ્તો, તમે જો કે શબ્દ વિશેષણ tall હોય એનું taller કરેલું છે. તમે લોકો 7મા ધોરણની અંદર ડિગ્રી શીખીને આવેલા છો, જેમાં તમે પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી શીખેલા છે. આ વખતના તમારા અભ્યાસક્રમની અંદર સુપરલેટિવ ડિગ્રી છે, જેની પણ આપણે વિસ્તૃત સમજ એક્ટિવિટી 6 વખતે ચોક્કસપણે લઈશું. અહીંયા આગળ સ્મોલર ટોલર તેમ કીધું છે. આ જે ટોલર છે એ સુપરલેટિવ, આ એ છે કમ્પેરેટિવ ડિગ્રી છે, એટલે અધિકતા દર્શાવતી તુલનાની કક્ષા, કે જેની અંદર બે વ્યક્તિ કે વસ્તુની તુલના થઈ હોય અને પેલું પેલા કરતા ચડિયાતું છે કે ઉતરતું છે એ દર્શાવે આપણને. તો શું કહે છે અહીંયા કે જ્યારે પણ હું બીજાને જોઉં છું, whenever I see, જ્યારે પણ હું જોઉં છું other taller than me, મારા કરતા કોઈ ઊંચાથી હું જોઉં છું, I feel that I am small. I feel એટલે મને એવું લાગે છે કે હું કેવો છું, નાનો છું એમ. And I wish I were tall. અને wish કીધું છે એટલે ઈચ્છા રાખવી. I wish I were tall એટલે હું એવી ઈચ્છા રાખું છું કે હું પણ એવો ઊંચો બનું. હવે બીજું કરવું છે, જુઓ, whenever I see someone overtakes me, કે જ્યારે પણ whenever I see, કે જ્યારે પણ હું જોઉં છું, someone એટલે બીજું કોઈ મને ઓવરટેક કરીને જાય છે, એટલે શું મારાથી આગળ વધી ગયું. I wish my legs were longer. તો મને શું લાગે છે, હું શું ઈચ્છું છું કે મારા પગ કેવા, I wish my legs were longer, મારા પગ કેવા થાવ, લાંબા થાવ એમ, કે જેથી કરીને હું એના કરતાં પણ આગળ નીકળી જાઉં. પછી કીધું છે to carry me faster, કે જે મને શું છે ઝડપથી લઈ જાય. લાંબા પગ છે સ્વાભાવિક છે કે ઝડપથી તમે ચાલી શકો. એટલે એ શું કહ્યું કે જ્યારે પણ હું જોઉં છું કે કોઈ મારા કરતાં આગળ વધી ગયું છે, તો હું ઈચ્છું છું કે મારા પગ લાંબા હોય કે જે મને આગળ ઝડપથી લઈ જાય એમ. પછી કીધું છે whenever I hear, hear એટલે સાંભળવું એમ. whenever I hear, oh your friend is such a dear, કે અરે તારો મિત્ર such a dear એટલે કેવો વાલો છે, એવું જ્યારે હું સાંભળું કોઈ મારા મિત્ર વિશે કોઈ બોલે તો I feel like asking why, મને એવું લાગે છે કે એને પ્રશ્ન પૂછી લઉં કે શા માટે આવું કીધું એમ. And it
અહીંયા આગળ બાળકોનો માનસ સ્વભાવ સ્વાભાવિક સમજાવેલો છે. અહીંયા આગળ તમારે આ કાવ્ય દ્વારા શું છે, આપણે આનો ભાવ સમજવાનો છે કે આના પાછળ શું કહેવા માંગેલું છે. કે સહજ વસ્તુ છે, બાળકોમાં કોઈનું કંઈક જોવે એટલે એમને પણ એ વસ્તુ જોઈતી હોય, કોઈનું કંઈક સારું હોય તો એ ઈચ્છતા હોય કે મને કેમ નહીં એમ. તો અહીંયા આગળ એ બાળકોનો સહજ સ્વભાવ અહીંયા આગળ આ કાવ્યની અંદર વર્ણવેલો છે. પછી કીધું છે ધેન કમ્સ માય મધર. એટલે હું જ્યારે રડું છું ત્યારે ધેન કમ્સ માય મધર, પછી મારી માતા આવે છે. એ કે છે હું છે જે કહે છે ડોન્ટ બોધર. બોધરનો અર્થ થાય ચિંતા કરવી, બરાબર. અહીં કીધું છે ડોન્ટ બોધર એટલે ચિંતા કરીશ નહીં. મારી માતા આવે છે કહે છે કે ચિંતા કરીશ નહીં. આઈ લવ યુ માય ડિયર, એ મારા વાલા હું તને પ્રેમ કરું છું. જ્યારે કોઈ કહે કે તારો મિત્ર એટલો વાલો છે તો એ સાંભળીને મને મનમાં એમ થઈ જાય કે પ્રશ્ન પૂછું શા માટે, અને એ સાંભળીને મને રડવાનું આવી જાય છે. અને ત્યાં જ પછી મારી મમ્મી આવે છે અને મને કહે છે કે ચિંતા કરીશ નહીં, હું તને સ્નેહ કરું છું મારા વાલા. ધ વર્ડ આઈ એમ હેપી ટુ હિયર, અને આ શબ્દો સાંભળીને હું ખુશ થઈ જાઉં છું. તો અહીંયા આગળ બાળ માનસ સ્વભાવ અહીંયા આગળ વર્ણવેલું છે. અહીંયા આગળ તમે જ્યારે શાળાની અંદર આવો એટલે શું ભણવાનો મુખ્ય હેતુ શું હોય, જ્ઞાન સાથે તમારા ચારિત્રનું ઘડતર કરવાનું છે. અહીંયા આગળ આ કાવ્યનો ભાવાર્થ શું છે કે આપણા અંદર જે ઈચ્છાઓ પ્રગટ થતી હોય, આપણે તુલનાઓ કરતા હોઈએ છીએ, ઈર્ષ્યા કરતા હોઈએ છીએ, એ ભાવને આપણે શું કરવાનું છે, આપણાથી દૂર કરવા માટેની આપણને પ્રેરણા આપે છે. કે આપણને જે કુદરતી રીતે જે છે આપણી પાસે, કારણ કે દરેક વ્યક્તિએ કંઈક વિશેષતા હોય છે, એટલે આપણે કોઈની જોડે તુલના કરવી જોઈએ નહીં. જે છે એનો સ્વીકાર કરીને પોઝિટિવ થિંકિંગ રાખવું જોઈએ. તો દોસ્તો તમારે આ કાવ્યનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે અને પછીનો ભાવાર્થ લખવાનો છે, અનુવાદ નહીં. એના આ કાવ્ય પાછળ રહેલા ભાવાર્થને તમારે તમારા અંગ્રેજીના ચોપડામાં લખવાનો રહેશે. હવે આગળની આપણે જોઈએ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 માટે તમે જુઓ કે તમારા પાઠ્યપુસ્તકની અંદર એક સરસ મજાનું ચિત્ર છે. એ દુબઈની અંદર આવેલું બુર્જ ખલીફાનું ચિત્ર છે, જે તમે સ્ક્રીન પર પણ જોઈ શકતા હશો. આ દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે, જેને ગગનચુંબી ઇમારત પણ કહેવાય, કે જાણે આકાશને સ્પર્શ કરતું હોય. તો એની વિશેષતા આ ફકરાની અંદર એક્ટિવિટી 2 માં આપી છે. અહીંયા આગળ આપણે શું કરવાની છે, એની વિશેષતા તો સમજવાની છે, પણ એને પાછી યાદ પણ રાખવી પડશે. કારણ કે તમને લોકોને MCQ પ્રકારના જે પ્રશ્નો આવે છે એની અંદર આની ઊંચાઈ, વોટર સપ્લાય, કેટલા માળની છે, એ બધું પૂછાતું હોય છે. તો ચાલો આપણે એની માહિતી મેળવીએ. એમાં કીધું છે ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. અહીંયા કીધું છે બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. તમે જુઓ શબ્દ વાપર્યો છે ધ ટોલેસ્ટ. સ્ક્રીન પર તમે જોઈ શકતા હશો ધ ટોલેસ્ટ. હવે એ સુપરલેટિવ ડિગ્રી છે. તમને કીધું એક્ટિવિટી 6 વખતે આપણે આને વિસ્તૃત સમજ મેળવીશું. આ શ્રેષ્ઠતા દર્શાવતી તુલનાની કક્ષા છે. શ્રેષ્ઠતા એટલે સૌથી શ્રેષ્ઠ એમ. તો અહીંયા આગળ એ આપણે જ્યારે ડિગ્રી સમજીએ એમાં શું પ્રત્યય કયો લાગે, EST પ્રત્યય લાગે છે અંદર. જે સ્મોલ વિશેષણ છે એની પાછળ EST લગાવવાનું અને એ વિશેષણની આગળ ધ લાગે એટલે ધ સ્મોલેસ્ટ એમ, એટલે સૌથી નાનું એમ એવો અર્થ. અહીંયા આગળ આપણે જે કરી રહ્યા છે ટોલેસ્ટ છે, બરાબર, એટલે સૌથી ઊંચું એમ, એટલે દુનિયાનું સૌથી ઊંચી ઇમારત છે. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. દુનિયાનું સૌથી ઊંચી ઇમારત છે. ઇટ ઇઝ સ્કાયસ્ક્રેપર ઇન દુબઈ. હવે જુઓ શબ્દ વપરાયો છે સ્કાયસ્ક્રેપર, એટલે છે ગગનચુંબી. એટલે અહીંયા કીધું છે કે તે દુબઈનું ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. તમે જુઓ કે આટલી ઊંચાઈ પર તમે જોશો ચિત્રની અંદર પણ કેટલું, તમે જો નજીકથી એનો ફોટો પાડવા જાઓ તો પણ તમે એને કેપ્ચર ના કરી શકો આખા ચિત્રને. ક્યાંય દૂરથી તમે ચિત્ર પાડો ત્યારે તમને એ શું છે આખું બિલ્ડિંગ તમે એને આખું લઈ શકો, એટલું બધું ઊંચું છે. કેમ તમે જુઓ એના અંદર કીધું છે ઇટ હેઝ 163 ફ્લોર્સ, એટલે એને 163 માળ આવેલા છે. વિચારો બાળ દોસ્તો, 163 એટલે તો આપણે ઉપર એને છેક સુધી જોઈ પણ ના શકીએ. 163 માળનું આ બિલ્ડિંગ છે, ઇમારત છે. ઇટ્સ હાઇટ ઇઝ, હવે એની ઊંચાઈ આપી છે આપણને મીટરમાં પણ આપી છે ને ફૂટમાં પણ આપી છે. આપણે બંને યાદ રાખવાનું. પરીક્ષામાં ઘણી વખત ફૂટમાં પૂછાતી હોય છે, ઘણી વખત મીટરમાં. તો એની જે હાઇટ છે એ 800, ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. એની ઊંચાઈ કેટલી છે? 827.8 મીટર છે. અને કૌંસમાં તમને જુઓ કે ફૂટમાં આપેલી છે 2722 ફૂટ આ ઊંચું ઇમારત છે. It is the tallest man-made structure in the world. જો it is the tallest, the tallest પર આવી સુપરલેટિવ એટલે શું
માનવ સર્જિત એ શું છે? બાંધકામ છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. શબ્દ વપરાય. એ શું છે? મેન મેડ સ્ટ્રક્ચર એટલે મનુષ્ય દ્વારા બંધાયેલું સ્ટ્રક્ચર છે, એટલે આખું બાંધકામ છે, કન્સ્ટ્રક્શન છે. એટલે અહીંયા તમે જુઓ કે કુદરતી રીતે તમે જોશો કે સૌથી ઊંચામાં ઊંચું શિખર આપણે કહીએ, બરાબર કે નહીં? પણ એ મનુષ્ય બનાવવા નથી, પણ આ મેન મેડ કન્સ્ટ્રક્શન છે, મેન મેડ સ્ટ્રક્ચર છે, બાંધકામ છે, કે જે સૌથી ઊંચું આ દુબઈની અંદર આવેલું શું છે? બુર્જ ખલીફા છે. હવે કીધું છે ઇટ બેઝ ઇઝ, બેઝ એટલે એનું તળિયું, એનો પાયો જે છે ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. એટલે એનો જે પાયો છે એ કેટલા વિસ્તારમાં છે આપણને સાંભળીને અંદાજો આવી જાય કે કેટલું મોટું અને કેટલું વિશાળ બાંધકામ છે. 3,33,100 સ્ક્વેર ફીટ એ જે છે એટલી જગ્યા એના પાયાએ રોકેલી છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. સ્વાભાવિક છે કે આટલા બધા માળ હોય તો પાણીનો સપ્લાય પણ શું છે? સૌથી લાંબો પાણી પુરવઠો જોઈએ, બરાબર ને? પાણી પુરવઠાની લાઈન સૌથી લાંબી છે. એ કેટલી છે? તો લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. ઇટ હેઝ લોંગેસ્ટ લિફ્ટ. એ શું છે? લાંબી લિફ્ટ છે. 163 માળનું જો બાંધકામ હોય તો 163માં માળમાં પહોંચવું હોય તો લિફ્ટ દ્વારા જ જઈ શકીએ ને આપણે. એટલે એ પણ કેવું છે? લિફ્ટની સગવડ પણ સૌથી લાંબી ત્યાં છે. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ, કોસ્ટ એટલે કિંમત, કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. તેના બાંધકામનો ખર્ચ કેટલો છે? $1.5 બિલિયન. એટલે તેના બાંધકામનો ખર્ચ 1.5 બિલિયન US ડોલર છે. એટલો બધો ખર્ચો છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તો શબ્દ વપરાયો છે એક્સપેન્સિવ. એક્સપેન્સિવ નો અર્થ થાય મોંઘું. તે સૌથી મોંઘું, મોસ્ટ. જુઓ, જ્યારે આપણે અધિકતા દર્શક એટલે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર મોર શબ્દ વાપરતા હતા, એ રીતે સુપરલેટિવની અંદર આપણે કયો શબ્દ વાપરીએ? મોસ્ટ. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ એટલે તે સૌથી મોંઘી ઇમારત છે, એનો અર્થ થાય. તો બાળ દોસ્તો, આ જે છે એ વિગત તમે લોકોએ સમજ્યા. હવે સ્ક્રીન પર એ વિગતો અહીંયા દર્શાવી છે. તમારે લોકોએ વિડીયોને પોઝ કરી અને એ વિગતો એક નોટની અંદર અથવા તો ચોપડીની અંદર અંડરલાઈન કરી રાખવી, જેથી કરીને પરીક્ષા સમયે આપણે એને યાદ કરી શકીએ. હવે આગળ આપણને આ જે માહિતી છે એના આધારે ટ્રુ ઓર ફોલ્સ કયા છે તો ચાલો સમજીએ. નંબર 1, ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. બુર્જ ખલીફા એ છે સૌથી ઊંચું ઇમારત છે. તો ઇઝ ઇટ ટ્રુ? યસ, ઇટ ઇઝ ટ્રુ. ટ્રુ લખશો એટલે હમણાં સમજ્યા કે સૌથી ઊંચું ઇમારત છે દુનિયાનું. સાચી વાત છે. એટલે આપણે પુસ્તકની અંદર સીધું ફક્ત ટી લખી દેવાનું કોર્સની અંદર. બીજું છે ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. શું કીધું છે કે દુબઈનું તે સૌથી નાની ઇમારત છે. તો શું આ વાત સાચી છે? ના, દુબઈની સૌથી ઊંચી ઇમારત દુનિયાની છે, દુબઈની કહેવાય ને. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. સ્મોલેસ્ટ નથી, ટોલેસ્ટ છે. એટલે એમાં બીજામાં આપણે ફોલ્સ લખીશું F. ત્રીજું છે નો અધર બિલ્ડિંગ હેઝ ધ લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ ખલીફા હેઝ. જો સમજો, નો અધર બિલ્ડિંગ હેઝ લોંગ વોટર સપ્લાય એટલે કોઈ પણ બીજી જે ઇમારત છે એને આટલો લાંબો પાણી પુરવઠાની લાઈન બુર્જ ખલીફા જેટલી નથી એમ કીધું છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. કે એનો અર્થ શું થયો? બીજી કોઈ ઇમારત નથી, એનો અર્થ છે કે બુર્જ ખલીફામાં સૌથી લાંબી પાણી પુરવઠાની લાઈન છે. તો એ વિધાન સાચું છે. ત્યારે લખીશું ટી. ચોથું છે ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. એની લિફ્ટની સગવડ જે છે, વ્યવસ્થા છે, એ દુનિયાની સૌથી લાંબી છે. તો એ વિધાન પણ કેવું છે બાળ દોસ્તો? સાચું છે. પાંચમું છે ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. કોસ્ટ એટલે ખર્ચ, કે તેનો ખર્ચ એમ કીધું છે કે દુનિયાની બીજી ઇમારતો કરતાં તેનો ખર્ચ સૌથી વધારે છે. તો આ વિધાન પણ કેવું છે? ઊંચો છે. તો આ વિધાન પણ કેવું છે? સાચું છે. એક્ટિવિટી 3 એની અંદર કહ્યું છે આપણને ચિત્રોનો અભ્યાસ કરો અને પછી તેમના આધારે સાચા શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બાળ દોસ્તો, તમે લોકો સ્ક્રીન પર પણ એવું ચિત્ર જોઈ શકતા હશો. આપણને 3 બોક્સ બતાવેલા છે, 1, 2 અને 3 નંબર આપેલા છે. હવે અહીંયા આગળ આપણે શું છે? આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ત્યાં મૂકવાનો છે. આપણને ડિગ્રીનો જ એક પ્રકાર અંદર આપણને કીધેલો છે. તો આપણે એની ટૂંકમાં સમજ મેળવતા ઉત્તર. તો જુઓ, પહેલી ખાલી જગ્યા છે. સેકન્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા. તમે જોઈ શકતા છો કે બાળકો તમારા અહીંયા આગળ સ્ક્રીન પર પણ ચિત્ર દેખાય છે કે બીજા નંબરનું
બોક્સ એ કેવું છે? સ્મોલ છે, સ્મોલર છે કે સ્મોલેસ્ટ છે? તો જુઓ, સ્મોલેસ્ટ મૂકવા માટે આગળ ધ હોવું જોઈએ અને સ્મોલર હોય તો પાછળ ધેન હોવું જોઈએ. બરાબર છે? એકલો શબ્દ આવશે સ્મોલ. કયો આવશે? સ્મોલ. ધ સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ. એવો આન્સર આપણો આવશે. પછી બીજા નંબરનું છે થર્ડ બોક્સ ઇઝ ખાલી જગ્યા ધેન ફર્સ્ટ બોક્સ. તો હવે અહીં કમ્પેરેટિવ ડિગ્રી છે, ધેન વપરાયું, DHAN ધેન. બરાબર? એટલે ના કરતા. એટલે કીધું છે કે ત્રીજો બોક્સ એ પહેલા બોક્સ કરતા ખાલી જગ્યા છે. તો ત્રીજો બોક્સ, તમે જો ત્રીજો બોક્સ કેવો છે? નાનો છે. એ બીજા બોક્સ એ કેવો છે? ત્રીજો બોક્સ એ પહેલા બોક્સ કરતા કેવો છે? નાનો છે. એટલે આપણે ત્યાં કહ્યું આપણે શું ધેન એટલે આપણે જે આપણું વિશેષણ છે એને શું લગાડશું? ઈઆર લાગશે. એટલે એમાં આપણે લખીશું સ્મોલર. તો કેવી તાલિકા બનશે? થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ધ ફર્સ્ટ બોક્સ. ત્રીજા સીમાં છે સેકન્ડ બોક્સ ઇઝ ધ ખાલી જગ્યા ઓફ ધ ઓલ બોક્સીસ. તમે જો કે એમાં ધ ખાલી જગ્યા લાગે. જે બીજા નંબરનો બોક્સ છે એ બધા બોક્સમાં કેવો છે? સૌથી નાનો છે. તો શું લખીશું? ધ પછી ખાલી જગ્યા લખીશું સ્મોલેસ્ટ. આ બધામાં કેવું? સૌથી નાનો છે. હવે એક પ્રમાણે સ્ક્રીન પર બાળકો તો તમે લોકો ટ્રીઝ જોઈ શકતા હશો. 3 વૃક્ષો દર્શાવેલા છે. એમાં તમે જોશો કે પહેલા એપલ ટ્રી છે, પછી વચ્ચે મેંગો ટ્રી છે અને સૌથી છેલ્લે બનિયન ટ્રી છે, એટલે બડનું વૃક્ષ છે. સફરજનનું વૃક્ષ, આંબો છે અને છેલ્લે શું છે? એ બડનું વૃક્ષ છે. હવે એમાં તુલના કરવા માટે તમે જો વિશેષણમાં વપરાયું છે થીક. થીક એટલે જાડું. તો અહીંયા આગળ એને ટ્રંકની વાત કરી છે. ટ્રંક એટલે એના થડની વાત કરી છે. તો હવે આપણે કમ્પેરિઝન જોઈએ. એમાં કહ્યું છે કે એપલ ટ્રી ડઝ નોટ હેવ ખાલી જગ્યા. એટલે સફરજનના વૃક્ષનું જે થડ છે એ ખાલી જગ્યા નથી. તો હવે અહીંયા આગળ તમે જો કે સાદું વિધાન છે એટલે થીક શબ્દ વપરાશે. બરાબર? ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ અ થીક ટ્રંક એમ લખીશું. બીજું, ધ ટ્રંક ઓફ ધ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન એપલ ટ્રી. બરાબર? ધેન વપરાયું એટલે કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું યાદ રાખીશું કે આપણું જે વિશેષણ છે એની પાછળ ઈયર કાઢેલું હશે. તો આમાં ઉપરથી કઈ લઈશું? થીકર. તો આન્સર કેવો બનશે? ધ ટ્રંક ઓફ અ મેંગો ટ્રી ઇઝ થીકર ધેન એપલ ટ્રી. એટલે કેરી આંબાનું જે વૃક્ષ છે એનું થડ એ જે સફરજનના વૃક્ષ કરતાં કેવું છે? જાડું છે. આ બેની તુલના કરી છે. અધિકતા દર્શાવે કમ્પેરેટિવ ડિગ્રી છે. સીમાં આપણને કહ્યું છે ધ બનિયન ટ્રી હેઝ ધ ખાલી જગ્યા ટ્રંક ઓફ ઓલ ધ ટ્રીઝ. હવે જોઈએ શ્રેષ્ઠતા ઓફ ઓલ, બધા અંદરની વાત કરી છે કે બધા વૃક્ષોમાં વડના વૃક્ષનું જે ટ્રંક છે, થડ છે એ કેવું છે? સૌથી જાડું છે. તો અહીંયા આગળ તમે શું લગાડીશું આપણે? હવે તમને ખ્યાલ આવી ગયો હશે. શું આવશે એની અંદર? થીકેસ્ટ. ધ થીકેસ્ટ. ધ આપણને આપેલો છે, આપણે ફક્ત થીકેસ્ટ લખવાનું રહેશે. ત્રીજું છે જુઓ, અહીંયા આગળ સ્ક્રીન પર તમે જોઈ શકતા છો કે 3 બાળકો આપ્યા છે, અર્ણવ, યુવરાજ અને આદિત્ય. આ વર્ગના 3 જે બાળકો છે એમાં સૌથી શોર્ટ નીચું કોણ છે? આદિત્ય છે. બરાબર ને? એ આપણે જોઈએ. ચાલો હવે ખાલી જગ્યા સમજીએ. એમાં કીધું છે અર્ણવ ઇઝ ખાલી જગ્યા બોય. હવે અર્ણવ એ શું છે? સાદું વાક્ય છે. તો શોર્ટ જ લખીશું. અર્ણવ ઇઝ અ શોર્ટ બોય. બીજામાં છે બી, આદિત્ય ઇઝ ધ ખાલી જગ્યા બોય ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ એટલે આખા વર્ગમાં એ ખાલી જગ્યા છે. તો ધ જો આગળ ખાલી જગ્યા પહેલા વપરાય એટલે શું થાય? ધ શોર્ટેજ એટલે સૌથી નીચો છોકરો છે. સી, યુવરાજ ઇઝ ખાલી જગ્યા ધેન અર્ણવ. તો આના અંદર તો આપણને ખબર પડે છે કે ખાલી જગ્યા પાછળ ધેન વપરાય એટલે કમ્પેરેટિવ ડિગ્રી આવી. એટલે આપણે વિશેષણની પાછળ ઈયર પ્રત્યય લગાડીશું. એટલે શું થશે? કે યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. બરાબર? યુવરાજ એ અર્ણવ કરતાં કેવો છે? નીચો છે. આ 3માં ઊંચું કોણ છે? અર્ણવ છે. એના પછી યુવરાજ છે. એનાથી સૌથી નીચો કોણ છે? આદિત્ય છે. તો બાળ દોસ્તો